તો ગાઈસ હમ પેલા એટલે સંજો જાય છે ભેંસો ચારવા, પપ્પા જાય છે દીવાબત્તી કરવા. સંજ્યા આખી બોધ અલે ભાઈ ભેટું બેઠું મારશે તમારો હાલ તોડી નાખશે કોક. નવી રૂબીકોન આવી છે લાગી પઈ. હો નવી આ એક તો બધી જ દઈ. નહીં પણ ખેંચે ને કાકે ગાડી આગળ નતું. ગાડી આગળ ઉભા નહીં ચરવું ને. ના એ ચારું ત્યાં આવું હું ચરતી હશે ત્યો લઈ જજો અહીંથી. જન બધે જે હોય ખોટું ભેટું મારે તો હમણાં હાલ ડાકો પાડી નાખશે. પેલો તાર માં સેન સિલો રે ને ઈ બોજ દે લો બુએ. એ રાજે પેલા સિલો બોજ દેગા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ હોય બેહીશું? આ મમ્મીએ સત રાખવા. સત તો તું રાખતી નહીં, સંજુ આ રાખે સત. હું ખાલી જોઈ રહી હું. તો ગાઈસ હવા પેલા તો અહીંયા પૌવાનો નાસ્તો બનાવજો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શિલ્પા ગુડ મોર્નિંગ. આ તારે શીરો બનાવી ખાતો હતો. કોણ? તારા મધુકુળ શીરો ખવડાવે. ઈને સમજાય. મારા માટે ઘી આવ્યું છે મારા હારી. બન્યાલો ત્યાં હું ઘી આવ્યું છે મને બન્યાલો. આટલું બનાવ છોકરો પણ બધા. કોણ બન્યાલો તે? હું બનાવું તાનું જાતે. તો ગાઈસ આજ તો પૌવા બનશે અને મારા હારી પેલું ખબર કાઢવા આવે ને એટલે ઘી અને ગોળ લઈને આવ્યા છે એટલે શીરો બનાવીને ખાવાનો. પણ કોણ બન્યાલ છે? શિલ્પાને બન્યાલ છે નહીં? કોણ શીરો? હા તમે ખાતા નહીં ના કભી હાલ બની આલે. ખાશો બોલો હું મારા હાથે બનાવું. આ બેલા હતા. ગાઈસ પૂનમ તો કચરા પોતું કરે છે. એ વિયુડા બોડી તો દે તાણું બોડી. કાલ તો બને નાનું જીજી વાપરી ના દે તો બાર જીજી માટે રાખજો. હા રે મારું અલગ રાખજો પાછો. મમ્મી પીવું પોણી આજો પાના. ઓ જો શીરો ખાઓ. વિયુ દીવા ભરવા માટે ટકોરી ભરી. ખાવાનું કોઈ ખાતું ના નહીં શિલ્પા. આ તો 15મી ઓગસ્ટ છે ને? હા જોયું હું રાતે ચા મસ્ત બનાવતી હતી. હા જોઈને મેં આટલા આટલા જ્યાં જ ના 9 વાગ્યા હું ઉઠે આજ મોડા છે. હા કઈ હાલશું ના હોય આટલું બધું. 9 વાગ્યા હું હા તાણું પતી જાવ જતા જતા. સંજયના હાડીઓની આ બાન હાડીઓ. હાડીઓ કે સાડીઓ? સાલી હાડી હાડી હા હાડીઓ. ક્યાંથી આવવાની સંજય? તને તાર હાડી ની ખબર છો કે? એ ગોમી ને બધા તો આ બધા આવશે ને રમાડવા. લાસડી આવું એમ કે કહું મોમાં નીકળી લાકડી નહીં તણ ચતિયા બાણ લાકડી આવા. હા તો કઈ શિલ્પા તો આપતો આખી 1 વાગ્યા સુધી રીલ્સ બનાવી છે. ના 1 વાગ્યા સુધી ને 11 વાગ્યા પણ ખાતા આગળ જઈતી ને કપડા મૂક્યો અને એમ કરતા કરતા 1 વાગી. 1 વાગ્યા જોવા ભાઈ કરી દીધો નાસ્તો તો હવે નાસ્તો કરી દીધો. અલે આ હોય કેટલા ઢોળ્યા છો? તો કઈ પૌવાનો નાસ્તો છે. ચલો ફટાફટ ખાઈ લઈએ. ચો જવાનું છે? હા મમ્મી ની ચો જઈશું? હા સંજય ચો જો છો મમ્મી તમે? અમે તો બોરી બનાવ. મોમોની તો કઈ મમ્મીને જઈશું ગોમમાં પિંકી એમને ખબર કાઢવા મોમોની આવશે અત્યારે. પેલા મંદિરનું માપ લેવા આવ્યા છું. હા ઓ જ્યાંનું હેડ જતાઈએ. હા અરે ઓયરો અમે આવીએ મંદિરે જઈને. મંદિરે ચંપલ પહેર લે જા. હા ના મંદિરે વે તું ચો આવું છો? તારે આપું છે? આપું છે? આવી જા હેડ તાણ હોય તેડા હોય તેડી લઉં. હેડો દોડ 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 લે તેડ જા હંગાત થઈ જાય. આબો તું વ્યુ. તો ગાઈસ પપ્પા અહીંયા આવી ગયા અને અહીંયા આવ્યા છે મંદિરે. તો ગાઈસ આર્ય મંદિરનું આપણે માપ લેવાનું છે. જેટલી સિમેન્ટ જેટલો બધું થશે. તો ગાઈસ અહીંયા તો મંદિરનું માપ લેવાય છે અને વ્યૂ રોવો છે તે હું જઉં છું ઘેર જ્યાં સીધા આગળ દોડી. પછી નવું બને એ પાછું એ ના એ જ થાય તીરાવ પાડ દે. તો કઈ મંદિર બનાવવાનું છે તેની માટે એસ્ટિમેટ કઢાવવા આવ્યા હતા. તો કપચી લોખંડ ને બધું લખેલું છે. આના માતાની રજા લઈને આ લીમડો કદાચ કાઢી નાખશે. ચલો અત્યારે તો બધા માલ સામાન મટીરિયલ લખેલું છે. આપણે ખાલી આ ઈટો લાવ્યા છે. કપચી અને લોખંડ લાવવા બાકી છે. તો કઈ ઘેર આવી ગયા. લોખંડ માપનું આપણે જમવા આવ્યું હોય એમ મંગાવ લોખંડને. અત્યારે તો ટેમ્પરરી મંગાવ. તો ગાઈસ ચલો ગાડી થોડી આવાજ કરી દઈએ. પપ્પાના રીએ ગાડી કાઢવી છે. તો ગાઈસ ગાડી તો અંદરથી કાઢી દીધી. અહીંયા લાવે હા
દાદાને જઈશું બહાર દાદા જોડે ગોમમાં જઈશ દાદા તો ગાઈસ કાજલને તો જઈશું પિંકી એમના ઘેર ખબર કાઢવા અને આ બાદ બનશે ખાવાનું દાળ ભાત દાળ ભાત નહીં, દાળ વઘારી બાજરી રોટલા બનાવે. દાળનું બાજરીનું રોટલા અને આ બાદ દળાય છે દહીંનું હા તો સાફ થાય છે હો કણકી મૂકી નહીં થતી હોય આ બધી આ બધી જો, આ બધી કરીને જ નાખવું. ઓહો હા મેં કે તને ચપ્પુ લઈ કાપી નાખી એમ કહેતા કેમ? હતા. જીભ કાપી નાખી. કેમ કેમ બોલી વધારે એટલે કે બંધ રાખ્યો. હોતું શિલ્પા પૈસા એ તો ₹100 બતાવજો. તો એ શિલ્પાને થેડ્યો સંજય તારે જવાનું છે રોધવા જેન્સી બનાવો ઝંડો. તો ગાઈસ આજ તો 15મી ઓગસ્ટ છે તો જેન્સીના ગાલ ઉપર શું દોર્યું છે અડે અડે નહીં તું હાથ આગળ રાખ આમ ગોળે એક ખાલી ટપકું કરી દે બ્લુ કલરનું વચ્ચો વચ્ચ વ્હાઈટમાં અલગ પેસી કરી મસ્ત લાગે. ટપકું જ કરી દે રોટી ના આવે ને? એ ધોળો કરી દે ધોળામાં તો ના તો પેલી થાય તો ગાઈસ બે જણાનો છે ફ્લેગ બનાયા ગાલ ઉપર તો ગાઈસ ગુડ્ડો તૈયાર થઈ જાય એક રીલ્સ બનાવી અને ફોટા પાડ્યા ઘણા બધા સેમ કેસરી નહીં દો નાખ્યો પણ તું તમે કઈ કીધો તો પેલી પેસી પેલી એ કરીને નાખો બધું બગડશે તો ગાઈસ અહીંયા તો કલર બનાવશે બે ધોળા ધોળા પહેર્યા કલર વાળાના શર્ટ કરો લે મેં ધોળો પહેરેલો છે કાલનો ચીલા તું એના લગાય પછી 15મી ઓગસ્ટ પતી જાય પછી ચલો ગાઈસ તો ખાવાનું થઈ ગયું છે તૈયાર ખાઈએ શું બનાવીશું હા બોલે દાળ મિક્સ દાળ ટામેટા વગરની દાળ. ગુડ બે બે ખો હેડો મારા ગુંડલો દાળ બનાવી ફરાળી થોડા સંજય ફરાળી ખાય છે અને હવે તરાળી થઈ ગઈ ફરાળી કરીએ અપ્પા તો કેવું મસ્ત મસ્ત ખાવા મળે પણ બનાવી આવતો જ નહીં કોઈ. મને તો ભાવતું નહીં. ના પાડી હું તો નહીં બનાવતી મારે તો એ તો હા ખાઈએ તો ઉપવાસ શું કહેવાય, પણ આ તો હું કદાચ અમૃતનું વધુ છે તળીને આલે છે ખાઈએ. હા. મારું શરીર ઉતરી ગયો ના. પાતળો થઈ ગયો. તમે રાખી દઈએ હાથા લાવો. હા કટુ નાનું ખાય. હું તો કેટલો પાતળો થઈ ગયો નહીં બોડી હું પાતળો નહીં થઈ ગયો રાકેશભાઈ ઊભા હતા ને નહીં તે મામાને તમે ઊભા પછી તમે જોડે હતા તા હું હા. કોઈ એકલું શરીર થઈ તો ગાઈસ હું થઈ ગયો પાતળો આમ આપણો હતો નહીં ગમે તેટલું ખાઈએ એવી જાડા થઈ ગયો. ના આમ ખાલે આમ કસરત કરવાની ચાલુ કરે આમ પેટનો ફોનો પકડ મંગાવ્યા તે વ્યસ્ત ના જઈ પાછો ચો જમ નહીં મંગાયો આ કે તમે મંગાવ્યો મંગાયો તો હાથથી દબાણ કરે. ચો પકડ મંગાયો ફોનો હોમન કરવાનો તો પકડ ફોનો ટીવી જોઈએ બે હેવાય નવરા એટલે એવું કરવાનું લાઈટ દાળ લાવજે આ બાજુ ખાવું છે તો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું ને અહીંયા તો આમ આરામ થાય છે નાવાનું નહીં તમારે? નાવું છે નાવું છે હવે ખોટી ને માર પડશે. જાગી આવો. તો ગાઈસ મમ્મીને જો તો આવો જાગી આવો કમલેશજી તો ગાઈસ મહેમાન તો જઈશું ગોલવાડા તો ગાઈસ મમ્મીને આવ્યા છે આવો મમ્મી લાકડી મોકલે અને પછી થોડા દાડા છે ને દુખાવો થતો હતો પણ દવાખાને જતો કોઈ મળતું નતું. તો ગાઈસ મહેમાન આ બાદ બેઠા છું મોમાન ઘેરથી આવ્યા છે અને મમ્મીની આ બાદ બેસજો જોવા જેવો તો ગાઈસ મમ્મીને ભેંસ જોઉં છું રાત્રે મૂકીને હવા ચડી જાય.
હવે બરોબર એટલે આમ ગાયામાં હાથ થઈ મમ્માન ઘેરથી મમ્મીને આવ્યા હતા ખબર કાઢવા તો પૈસા આપે છે ના તો પાડી નાખો મોટા ભાઈ પ્યાર કરે તે મને હા મુસ્કાન રહું નહીં મુસ્કાન મોટી થઈ જાય પેલા તો બે આના મોટા બરાબર હવે ઓપરેશન કરાવડાને ખોવાઈ જતો મોટા ભાઈ કોમ જોવું હોય તો હો આ કોમ જોવું હોય જોજો આવો મને પૈસા ખબર પડતી ઓકા જેવો વોટ કરતો લાય તો ગાઈસ જઈએ તો ટોળું વળીને છે કરવું વાતો કરો હા હા બીમાર પડી ગયો એટલે ગુડ્ડુ જેન્સીના ગુડ્ડુ જેન્સીના તો ગાઈસ હેડે મમ્મીને વીર ઓ વીરો 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 આંબા દે આંબા દે આંબા દે બધા કેવું ખબર કાઢવા છે એટલે માણસો આવશે એટલો બધો સંબંધી શું કરીએ ને આજે કોઈને કીધું નહીં પાછું આ તો વિડીયો પ્રમાણે મેં તને આલે તને 100 રૂપિયા જે ગૂગલ પે કરવાની હોય 100 રૂપિયા કાપી લેજો હા 100 કરવાના તો 1200 કરજો સારું હા તો ગાઈઝ મમ્મીને બધા આવ્યા હતા ખબર કાઢવા તો એ જો હા પણ એ તો ઉપવાસ મજો મજો એ ચણા દે ભેગું કરી દે બતે ખાવા દે તો યો પેલા ચોજી એવું ના કરાય એવું કશું ના હોય એ આનું ઉપવાસ હતા નહીં કરતા લે પેલા ચણા ભેગા કરી દે ગોળ ચણા જ લેવા શું કહો નહીં અલે આ સિંગનું પેકેટ કોણ લાવ્યું છે મોટું દહીં આ રે લાયા કાજ્યા પેલા દાવ તમે ગોધીનગર ગયા તા આ સિંગ તો ખવાય છે ને ના ખવાય ઉપવાસમાં ઓ નકરો પોતરો લાયો ના હારી લાગે પણ એ તો મહિનો ફાઈલ મજા હતા બોલાવાના કટવા કાયા શિલ્પા ખાવી છે સિંગ ખાવી પૂરી સિંગ તો જ મમ્મી પૈસા ગણો છે કેના ગણું છે સંતો ક્યાં આ છોકરાના હાથમાં લે પણ અમારી મમ્મી પાસે દે લે હાઈ હાઈ રે બેક માં લે પાડી ગોળી નાખી તને મમ્મોના ડોળ બગા રાખો અરે અમારી પાસે પેલો બે હાલો આમ 50 દીધા 50 ને એમ કહું આપણે રાખડો નથી જો તમે ઈથી લેવાનો નહીં જતી હતો ના તો જતો નહીં લેવા તો પછી જતો નહીં રાખડો ને ખ્યાલ દૂર હતો આ ઉતાવળમાં લેવા નહીં ગયા ક્યાંનું છે રક્ષાબંધન સોમવારે વાટમાં લેતા હા વળતા લાવીશું તો આ નાઈ બાબી વડાવ મરી જો કા જતા આવીએ તો બેસવાનું લે કાટલી સિંગ ખાવી થોડી મારું પાંચ સવા ચાલ લઈને હેડ્યો આવું છું એટલા જ લઈને આવ્યો તો તાર જોડે હું લાવ્યો તો કાલે કાલ લાયા પણ આજ કીધું હું જ ભૂલી ગયો તને યાદ જ નતું કદરતા લઈ એક જ દોણો લે બોડી તાર લેવું લે તાર દાદી ને કરજો હું લઈ લઉં
તો ગાઈઝ એવું લાગે છે કે આ રહેશે ને આ સિંગ એક જ દાણા પતાવશે ઓમ સંજો પતાવતો આજે તે લીધો સિંધો નંબર ના બધો પતાવતો હું એકલો બદનામ થતો મને ઉપવાસ છે એટલે આજે મને નાખ્યો એટલે એટલે તો મજા પડી આ તો તાર નામ આવશે જ નહીં કે પછી તો આવત દે ચોખ્ખી રીતે ને કોણ તો કે એક વણ ખાતા નથી આ સંજય બે ના તમે તો એટલે થોડું તો ગાય કોણ બે કિસ્સા ભરતા હા બે કિસ્સા ગાયનું લાગે કે સંજય ખાતો સંજો નહીં તો સંજાન બૈરી હા સંજય ને તો સંજય ભાઈ મારો આવ્યો હતા સંજય બે ખાતી ના થાય હા સારું કરો આ ના જાય તો છે ચો. ખાવાનું આ સિંગ આખી ભરેલી ખાલે કરી તો સહી ઓ પકોડી પકોડી બનાવ મને એટલે આટલું કાઢેલા શાક કંકોડા શાક બનાવી મસ્ત પૂરું હું બનાવી આપું આટલો પડ્યા છે કંકોડા પકોડી આપણે તો ખાવું નહીં અત્યારે આપણે તો હું હોજનું ઓછું કરું મારે બપોરે ધરાઈને ખાવાનું હોજું નહીં ખાવાનું અને બપોરે ખાઈએ ને તો આપણે થોડું આગા પાછીથી એટલે હજમ તો થાય રાતે ખાઈએ તો અમારે હજમ થઈ જાય દાડા ખાઈએ તોય થઈ જાય ખો તાણે હજમ થાય કે ખાઈએ જ છીએ હું તો બે દાડ નતું ખાધું તે હાથ ચૂકલું તો ગાઈઝ હોજ પડી ગયું છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે સમજો એ મોબાઈલ ફેરો યસ સાફ સફાઈ ને એવું ચાલે શિલ્પા સાફ સફાઈ કરો છો જોઈએ હું આ બાજુ ખાવાનું શું બનશે આજે સિંગ ચણા તો ખાવાનું ચાલુ જ છે અહીંયા સામને બનો જેમ નહીં ઉપવાસ તો બધા બધોનો પણ ઉપવાસ મારે નહીં હો નહીં આ સંજય માટે કંકોરા તે સંજય માટે રંજો રંજીત માટે પકોડી હા પકોડી બનાવોડી બરાબર આવું આપણે ખાવી નહીં વધારે મને તો ખબર પકોડી નહીં ખાવતી પાવા બે ચાર ખાઈ લો હા તો બધા શું કરશું આપણે નવી થાર આવી છે રોક્સ લાવી છે ક્યાં લાગી હા એક્શન એક્સચેન્જમાં તો ના મજા આવે એક્સચેન્જમાં કોઈ આવે જ નહીં. નહીં ને આપણને હમ પેલામાં તમારા ગાયજી કહેતા હતા થાર લેવાની છે હવે આ નંબર એમને ગમે છે એમને વાઇફનો બે મેચ થાય ને તે લેવાની કહેતા હતા લઈ કહેજો અને જે આપણે અત્યારે બુક કરી એક વર્ષ અહીંયા પેલા હતા ઘરા ગાયજી એવું થાય તે એટલે આપણે હા ને જે તે નવી ગાડી લાવવાની કેશની તૈયારી કરવી પડે અને આ રહે તો પછી ના કોઈ પછી નહીં પણ જરાક થઈ જાય આ તો નવી છે વપરાણીએ નહીં 20,000 ફરી છે જોઈએ તો ખરા કાનો 20,000 ખાલે ફરી છે એ લઈ નાખે હું બીજી ના લો ના ના બીજી તો 25 લાખમાં પડશે પેલી તો ગાડી ઉપર છે ને પીપીએફ કરાય છે આ પીપીએફ તો આપણે 70,000 રૂપિયા ખર્ચો એ કર્યો તો ગાઈઝને ખબર જ હોય ગાઈઝ જોતો હોય ને એટલે ખબર કે આ તો જબરી સાચું છે ગાડીનો ઉપયોગ કેટલો થયો છે એટલે આ લખવાનું ચાલુ ભણવાનું ચાલુ વાહ વાહ હા તો હા તેમાં પતાવતા હોય એટલે પતી જાય ખાવાનું રાખ જ તાકાત આવે હા વચ્ચે સ્પીડ ધીરે ધીરે હો તો ગાઈઝ આજ તો અમારે અહીંયા પકોડી બનશે કારણ કે કાલ તો અમે ખાઈને આવ્યા હતા એટલે આજે ઘરવાળા માટે લઈને આવ્યા હતા મસ્ત બનાવજો હો કાટલી આમ ભાવે બી પકોડી પેલા ધોળા મંગાય પણ આવું મળું તો લાવશું એનો બા થઈ જાય પકોડી તૈયાર બધા ખાઈ લીધું શું મમ્મી તો ગાઈસ આજ તો અમારે બનાવી છે પકોડી ગરમ પાણી ઠંડુ પાણી ગરમ પકોડી ઠંડી પકોડી બધી જાતની પકોડી ગળી મોળી તીખી તીખી છે ને તો તે ગુડ્ડુ સંજય માટે દાળ છે પપ્પા કરી તો અવમળો કોરું શાક કઈ કોરું શાક કડવું શાક છે તપેલી લોકી ગયો તો તપેલી લોક આઈટમ ને રાખીને આવો મમ્મી આપી ભીખું ખા તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તને પકોડી તો પકોડી બનાવી પપ્પા તો ખાઈને જતા રહે કા ખેતરમાં એ ઠરી જશે નહીં છે જ્યાં સુધી ખેતરમાં ઊંઘવા જાય હેનો હેનો દવા સોડતા સોડતા આવતા હતા અમે એટલે હેના બચ્ચો બોલું છું હા મારવાનું એક જ તો હો થયું ઉપવાસ હતો તો એ બધું ખાઈ ગયો પકોડી શું ખાધું કઈ વાટકા પકડી દીધા ચો રંજીત હોય બે આ બાત તો હું તો આજે ખાઉં છું સાદું એ તો હવે તો સાદો બાબા જોડેથી શીખો
ખાવાનું નહીં? હજી તો 2 જણ બાકી ગાયજાના પતાઈ દીધો પાવ કે મારો ઉપવાસ છે ઉપવાસ આ 10 દિવસનો આને વસૂલ કરી મારે પતિજી પૂનમનું શિલ્પા બે બાકી છે ને હવે તો બાકી હજુ તો જોઈ રહ્યા છીએ અમે તો. આટલો રગડો હવે પડે મારે આટલું અધૂરું રાખ ખાવે એટલે તો ઘણી બે દોડને ચાલે ના ચાલે પકોડી છે પણ પેલી એ નહીં રગડો બગડો એમ કોણી ખાસી એ કઈ આપણે કહે શિલ્પા દાડામાં આ ચોકલી દાળ કરવી પડશે. દાળ આલો શિલ્પા સરતા ચાલે પકોડી બની ખાઈ છીમ ચપાકા છમછમ થઈ જશે આ હવે ખાલી ચાખશું જ કરવાનું. હવે તમારે ચાખવાનું પૂનમ ને ગયા હજી કહું હેડ એના પતી જશે તો ગેસ ખાવાનું તો ખાઈ લીધું બધું અમે આરામ કરશું બધો તો મમ્મી તો ઊંઘે છે આગળ મોબાઈલ ખેલે છે દિવ્યાંશ આ બાજુ ઊંઘી ગયો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી